પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં દારૂબંધીના કાયદાને ખુલ્લેઆમ પડકારતી ઘટનાઓ સામે આવી રહી છે। હારીજ શહેરના આસપાસના વિસ્તારોમાં વિદેશી દારૂનું વેચાણ દિન પ્રતિદિન બેફામ રીતે વધી રહ્યું છે। ભલે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોય તેમ છતાં પણ હારીજમાં દારૂનો વેપાર ચાલી રહ્યો છે। મળતી માહિતી મુજબ હારીજના રાધનપુર રોડ પર ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે। ચર્ચાસ્પદ બાબત એ છે કે હારીજ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા વહીવટદાર ભગાજી ઠાકોરની બુટલેગર પર મીઠી નજર હોવાના આરોપો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। રાજુ દરબાર નામનો શખ્સ કોની પરવાનગીથી ચલાવે છે? વિદેશી દારૂનો વેપાર એક મોટો પ્રશ્ન બન્યો છે। હારીજમાં વહીવટદાર ભગાજી સરતનજી ઠાકોર નામે ચાલતા વેપાર વિશે શું હારીજ પીઆઈ નીરવ શાહને કોઈ ખબર નથી કે પછી એમના જ આશીર્વાદથી આ વેપાર ચાલી રહ્યો છે? સવાલ એ છે કે શું દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ સીમિત રહ્યો છે? આવા ખુલ્લા ઉલ્લંઘન સામે તંત્ર ક્યારે હરકતમાં આવશે? ધંધો પોલીસ ને કે કામ તમે હાલતા ને ભગાજી હાલીએ છીએ તો પછી શું હોય? તો યાર વિરોધ તો થાય જ નહીં યાર અમારો કેમ? સ્ટેન્ડ વાળા હોય બિલકુલ હોય પોલીસ લેતા વારો નહીં અમુક ધંધાવાળા તમે આખા ગુજરાતમાં જો ભજન ગમે એમ કરે તમે જો મફત ને કોઈ એમને બેઠા તમે પૈસા યાર આલો હો ને લો લેવાનું શું ભાવ કેટલા? 300 રૂપિયા અલે યાર આટલા બધા